કપડવન શહેરમાં હોળી પર્વને લઈને ધાર્મિક ઉજાસ જોવા મળ્યો છે। શહેરના રત્નાકર માતા રોડ ઉપર તિરુપતિનગર લેનમાં આવેલા નવનિર્મિત ઇન્દ્રપ્રસ્થ બંગલોજ સંકુલમાં સૌપ્રથમ વખત ભવ્ય હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંકુલના તમામ સભાસદોએ તન, મન અને ધનથી સહભાગી બની ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હોલિકા દહન કરવામાં આવ્યું અને ઉપસ્થિત લોકોએ ધાર્મિક લાભ મેળવી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમના આયોજકોએ આ પવિત્ર અને સ્તુત્ય કાર્યમાં સહભાગી બનનાર તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગલા દિવસોમાં પણ એવા ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।